मित्रों नमस्कार, जय हिंद, वंदे मातरम। जॉब गवर्नमेंट इन्फॉर्मेशन चैनल में स्पर्धात्मक परीक्षा की तैयारी करता तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, गुजरात गौण सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा एक महत्वपूर्ण भर्ती आवेली है। जाहरात क्रमांक 348/2025-26 अधिक मददनीश इंजीनियर यांत्रिक वर्ग 3 अंगेनी विगतवार भर्ती संबंधी सूचना आवेली है। तो જોઈએ મિત્રો વિગતે સૂચના। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળની અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3 સંવર્ગની કુલ મિત્રો 15 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે। આ માટે 28/8/2025 બપોરના 14 કલાકથી 11/9/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, महत्वपूर्ण सूचना આપવામાં આવી છે। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય અને અરજી રદ થવાને પાત્ર ન બને। આ સાથે મિત્રો પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ જે કંઈ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની છે, જેથી અરજી રદ થવાને પાત્ર ન બની શકે। જગ્યાની મિત્રો વાત કરીએ તો 15 જગ્યા પર ભરતી આવેલી છે, જેમાં જનરલ કેટેગરી માટે 11 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 2, અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 1, ત્યારબાદ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 પણ નથી। બિન મહિલાઓની જગ્યાઓ વિશે જોઈએ તો જનરલ કેટેગરીમાં 4 છે અને શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે મિત્રો ભરતીમાં 3 જગ્યા છે, માજી સૈનિકો માટે 1 જગ્યા છે। મિત્રો, महत्वपूर्ण सूचना આપવામાં આવેલી છે કે જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે, એ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોએ અરજી કરવા સંબંધી અહીં મિત્રો કેટેગરી આપેલી છે, જે કેટેગરી મુજબ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓ એપ્લાય કરી શકે છે। ત્યારબાદ વય મર્યાદા જોઈએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષો, મહિલા ઉમેદવારો, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે, જેમાં સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીમાં પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યારબાદ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ મળશે, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ મળશે। આ તમામ છૂટછાટ મિત્રો 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર થશે। માજી સૈનિકના ઉમેદવારો માટે વય મર્યાદા તેઓની બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર થશે। પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 49,700 ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે। ત્યારબાદ ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં જાતમાં પગાર પંચના ₹39,900 થી 1,26,600 ના લેવલ 7 મુજબ પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત સંબંધી અહીં વિગતો આપેલી છે। શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, મિકેનિકલ અને ડિપ્લોમા ઇન ઓટોમોબાઇલ્સ વિગતે આપેલી છે, તે એક વખત જરૂર વાંચી લઉં। ત્યારબાદ મિત્રો બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન પ્રિસ્ક્રાઇબ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન રિક્રુટમેન્ટ રૂલ 1967 અનુસાર કોમ્પ્યુટરનું એપ્લિકેશનનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી તેમજ હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબ્લ્યુએસ માટે અંગ્રેજી અથવા તો પરિષ્ઠ ગુજરાતીમાં નમૂના પરિષ્ઠ 12/8/2022 થી 11/9/2025 સુધીમાં મેળવેલ હોવું જોઈએ। વિકલ્પ સ્વરૂપે મિત્રો અહીં આપેલ ડોક્યુમેન્ટ ધરાવતા હોવા જોઈએ।
નાણાકીય વર્ષ 2024-25 ની આવકના આધારે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 11/9/2025 સુધીમાં ભારત સરકાર હેઠળના EWS ના અનામત લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે અહીં મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારોએ ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો દર્શાવવાની રહેશે. ત્યારબાદ અહીં મિત્રો માજી સૈનિકો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. વિધવા ઉમેદવારો માટે પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. મિત્રો તમામ લાયકાતો છે, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અન્ય તમામ લાયકાત છે 11/9/2025 ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી સંબંધિત સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા હોવા છતાં અરજી કરી શકશે, પરંતુ ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અરજી કરવાની સૂચના આપવામાં આવેલી છે 28/8/2025 થી 11/9/2025 સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરાઈ શકાશે. અને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે અરજી કરવા સંબંધિત, તો એક વખત જરૂરી વાંચી લેવી. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. પરીક્ષા ફી સંબંધી સૂચનાઓ આપેલી છે. જનરલ ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹500 છે અને અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે પરીક્ષા ફી 400 છે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે કે પરીક્ષા આપશો તો પરત મળશે, પરીક્ષા ફી નહીં આપો તો પરત મળવા પાત્ર રહેશે નહીં. અને પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ જોઈએ તો 14/9/2025 રાત્રિના 23:59 કલાક સુધીમાં ઓનલાઈન માધ્યમથી ફી ભરવાની રહેશે. અને ત્યારબાદ ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. અને ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો રસીદ ફરજિયાતપણે મેળવી લેવાની રહેશે. જો રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે. તો આ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મિત્રો પરીક્ષા પદ્ધતિ CBRT પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં પાર્ટ A અને પાર્ટ B એમ બે ભાગમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર વહેંચાયેલું છે. પાર્ટ A માં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ રહેશે અને ગાણિતિક કસોટીઓના 30 ગુણ રહેશે. ટોટલ મિત્રો પાર્ટ A માં 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ B માં મિત્રો પ્રથમ ક્રમે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ રહેશે અને સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો પૂછવામાં આવશે. ટોટલ મિત્રો પાર્ટ B માં 150 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, તે ખાસ ધ્યાન લેવું. મિત્રો પાર્ટ A માં કુલ 60 અને પાર્ટ B માં કુલ 150, ટોટલ પ્રશ્ન મિત્રો 210 પૂછવામાં આવશે અને બંને પાર્ટ માટે 3 કલાક 180 મિનિટનો સમય ફાળવવામાં આવશે અને 1/4 નેગેટિવ માર્કેટિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે, તે ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ મિત્રો પરીક્ષાના આયોજન સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. પરીક્ષાની તારીખ, સમયની માહિતી, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે. આથી જે ઉમેદવારોએ અરજી કરે તેમણે વેબસાઇટ અવશ્ય જોતા રહેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને લહ્યા સંબંધી વળતરનો સમય આપવા સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. તો લાગુ પડતો હોય તેમણે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. સાથે સાથે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી આવેલી છે, જેમના ફોર્મ પણ 24/8/2025 થી ઓનલાઈન ભરાઈ રહ્યા છે. જાહેરાત ક્રમાંક 345/2025-26 બાગાયત નિરીક્ષક વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ આપેલી છે. વિગતે જોઈએ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની બાગાયત નિયામક કચેરી ગાંધીનગર હસ્તકની બાગાયત નિરીક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 14 જગ્યાઓ પર ભરતી આવેલી હતી મિત્રો. અને આ ભરતી માટે મિત્રો ઓજસની વેબસાઇટ પર અરજીપત્રકો ઓનલાઈન મંગાવવામાં આવે છે. તારીખ 26/8/2025 બપોરના 13 કલાકથી 9/9/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજીપત્રકો ભરવાના રહેશે. મિત્રો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ પણ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય અને અરજી રદ થવાના પાત્ર ન બની શકે.
ત્યારબાદ મિત્રો ભરતી પ્રક્રિયા સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ છે જે મંડળની વેબસાઇટ પર આપવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવું. મિત્રો ઉમેદવારે પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી, દિવ્યાંગતા હોય તો તે સંબંધિત માજી સૈનિક તમામ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી ભરવાની છે, જેથી અરજી રદ થવાને પાત્ર ન બની શકે. મિત્રો જગ્યાની વાત કરીએ તો 14 જગ્યાઓ પર ભરતી આવેલી છે, જેમાં બિન અનામત વર્ગના ઉમેદવારો જનરલ કેટેગરી માટે 5 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 1, અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 2 અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે અહીં મિત્રો 5 જગ્યાઓ છે. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 1 જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીમાં 1 જગ્યા છે. ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જગ્યા આપેલી નથી. માજી સૈનિકો માટે 1 જગ્યા છે. મિત્રો જાહેરાતમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકશે, એ ખાસ ધ્યાનમાં લેવું. અને મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. મિત્રો દિવ્યાંગ ઉમેદવારોએ ફોર્મ ભરવા સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલ છે. અનામતની ઘટની કુલ 2 જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામતની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી. તેમ છતાં દિવ્યાંગ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે આપેલ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે ઓનલાઈન. ત્યારબાદ મિત્રો વય મર્યાદા જોઈએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. જે તમામ કેટેગરીમાં મળવાપાત્ર છૂટછાટ અહીં મિત્રો આપેલી છે તે તમામ એક વખત જરૂરી વાંચી લેવી જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાહ 40,000 ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો ઠરાવમાં દર્શાવેલી બોલીઓ અને શરતોના આધીન નિમાયેલ ઉમેદવારને 5 વર્ષના અંતે સેવાની શરતો સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના ₹29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો તમામ આપેલી છે, તો શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો એક વખત વાંચી લેવી અને ત્યારબાદ અરજી કરવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ મહત્વપૂર્ણ સૂચનાઓ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી અરજી કરવાની છેલ્લી તારીખ 9/9/2025 સુધીમાં મેળવેલું હોવું જોઈએ. અને વિકલ્પ સ્વરૂપે અહીં મિત્રો ડોક્યુમેન્ટ આપેલ છે તે મુજબનું ડોક્યુમેન્ટ અને સમય મુજબનું હોવું જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે EWS ના ઉમેદવારો માટે પરિશિષ્ટ ગ ગુજરાતી નમૂનામાં અથવા તો અંગ્રેજી નમૂનામાં 10/9/2022 થી 9/9/2025 સુધીમાં મેળવેલો હોવું જોઈએ અને તેમના વિકલ્પ સ્વરૂપે અહીં મિત્રો દર્શાવેલ તારીખ મુજબનું ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના આપવામાં આવેલી છે કે દિવ્યાંગ વર્ગના ઉમેદવારે બિન અનામત જગ્યા માટે અરજી કરી હશે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે મહત્તમ 45 વર્ષની મર્યાદામાં. અને આ માટે દિવ્યાંગ ઉમેદવારો ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો દર્શાવવાની રહેશે. ત્યારબાદ માજી સૈનિકો માટે મહત્વપૂર્ણ ઉમેદવારો તેમજ વિધવા ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ આપવામાં આવેલી છે, તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી. મિત્રો તમામ લાયકાતો છે કે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, તે તમામ પ્રમાણપત્રો મિત્રો 9/9/2025 ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટર સંબંધી જાણકારી અને જ્ઞાન સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે, તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. અરજી કરવા માટે મિત્રો 24/8/2025 થી 9/9/2025 દરમિયાન ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવાની સૂચનાઓ અહીં આપવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ ઉમેદવારો માટે ₹500 ફી છે અને અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે ₹400 પરીક્ષા ફી છે. અને પરીક્ષા માટે મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે, માટે પરીક્ષામાં ઉપસ્થિત રહેવું જરૂરી છે અને પરીક્ષામાં ઉપસ્થિત ન રહીએ તો તેમની ફી પરત મળવા પાત્ર થશે નહીં. છેલ્લી તારીખ મિત્રો 12/9/2025 ના રોજ 23:59 કલાક સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે ઉમેદવારે પરીક્ષા ફી. અને ખાસ સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ સંજોગોમાં બાકી રહી જાય તો લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ફી રસીદની પ્રિન્ટ મેળવવી અનિવાર્ય છે.
અને જ્યાં સુધી પ્રિન્ટ ન મેળવી શકાય ત્યાં સુધી અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને ફોર્મ ભરાયેલું પણ ગણાશે નહીં. ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે, જેમાં પ્રશ્નપત્રમાં પાર્ટ A અને પાર્ટ B એમ બે ભાગમાં પ્રશ્નપત્રનું વિભાજન કરવામાં આવેલ છે. પાર્ટ A માં મિત્રો તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીઓના 30 ગુણ ટોટલ મિત્રો પાર્ટ A માં છે મિત્રો 60 ગુણના પ્રશ્નો પૂછાશે. પાર્ટ B માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ રહેશે, જ્યારે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ટોટલ પાર્ટ B માં 150 ગુણ થશે અને 150 પ્રશ્નો. બંને વિભાગમાંથી મિત્રો 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને સમય મિત્રો બંને વિભાગનો 3 કલાકનો આપવામાં આવશે અને 1/4 નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલ છે, તે ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ મિત્રો પરીક્ષાનું આયોજન. તો પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી અને પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે, તે ખાસ વેબસાઇટ જોતા રહેવું. ત્યારબાદ મિત્રો અહીં દિવ્યાંગ ઉમેદવારોને લહ્યા સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે, તે લાગુ પડતું તમામ ઉમેદવારોએ જોઈ લેવી જરૂરી છે. તો થેન્ક યુ મિત્રો. આ બે મહત્વપૂર્ણ ભરતી આવેલી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા.